ડીસા આસેડા ગામમાં ખેડૂતોએ ભાજપનો કર્યો બહિષ્કાર। છેલ્લા 20 વર્ષથી આસેડાથી હવણાને જોડતો માર્ગ ન બનતા આસેડા ગામના ખેડૂતોએ કર્યો વિરોધ। ગત રાત્રિના સમયે મોટી સંખ્યામાં ખેડૂતો સભા ભરી ભાજપનો કર્યો બહિષ્કાર। છેલ્લા 20 વર્ષથી ભાજપને મત આપવા છતાં ભાજપે રસ્તો ન બનાવી આપતા ખેડૂતોએ કર્યો વિરોધ। ભાજપના નેતાઓએ વોટ માંગવા ન આવવા મુદ્દે ખેડૂતોએ લગાવ્યું બેનર। ખેડૂતોએ બેનરમાં લખ્યું કે ભાજપના કોઈપણ નેતા અમારું સાંભળતા નથી, તેથી ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ અને ભાજપનો કોઈપણ નેતા એ અમારા ગામમાં વોટ માંગવા આવવું નહીં। ખેડૂતોએ ગળામાં કાળી પટ્ટી ધારણ કરી ભાજપનો કર્યો વિરોધ। ખેડૂતો કહી રહ્યા છે કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ, પરંતુ રસ્તો ન બનાવી આપતા અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ। અમને જે પાર્ટી રોડ બનાવી આપશે અમે એને મત આપીશું। ખેડૂતો ઓકે, તમારું નામ? મારું નામ ભૂરાભાઈ નાગજીભાઈ। ભૂરાભાઈ, શું કહેશો? આજે ગામ લોકો મળ્યા છો, તમે શું માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે આજે રસ્તો જે ખરાબ આહેડાથી વણા જે રસ્તો જાય છે એ બહુ ખરાબ રસ્તો છે। લોકો હા ઓછા તો 50 વર્ષથી આમ તો અમે તો અમને 40 વર્ષથી એટલા વર્ષથી અમે ગારામ હેડીને ભણ્યા આજ દાડા સુધી। અને રસ્તામાં જે લોકો દર વર્ષે ચૂંટણી 5 વર્ષે આવે એટલે લોકો કહેતા હોય છે કે આપણે આ 5 વર્ષમાં પૂરા રસ્તાનું કામ કરી દેવું। બધા ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, બધા નેતાઓ આવતા હોય છે। ગામમાં પરચા મોટી મોટી મિટિંગો કરે, મોટા મોટા સ્ટેજ ગોઠવે, પછી જ્યારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા હું ઘેર જતા રહે, કોઈ પછી ફેર વળીને તાકતું નથી। તો અમારા બધાના ખેડૂતોનું સામે ગામવાળાનું બધા આજુબાજુના ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે ગમે એ કરીને આટલો રસ્તો પાકો કરી આપે સરકાર, તો આ બધા ખેડૂતો એમને આટલા વર્ષથી સાથે રહ્યા એનો સપોર્ટ એમને મળી રહે। આવું બસ આવું ને આ લોકો બધા કે પછી ભાજપનાથી શું વિરોધ કરવા મળ્યા બધા કે ભાઈ આટલા દાડા કર્યું, આ તે કોમ અમે વોટ હાથે રહીને આપ્યા અને પછી વિરોધ કરે એવું કોઈ કામ ન થાય એના માટે સરકારને આપણે વિનંતી કરીએ છીએ ભાઈ કે જેમ બને એમ ઝડપી રસ્તો આટલો કરી આપે। માંગણી નહીં સ્વીકારે તો એમાં એવું છે કે લોકો બહિષ્કાર કરશે, લોકો ટોળા પછી એના બદલે કલેક્ટર જોડે જશે, આ તે બધું કરશે આ લોકો। કેટલા એવા લોકો છે કે આ લગભગ આ રસ્તાના લોકો લગભગ મારા હિસાબથી 500-700 તો ખેડૂતો છે આ જે આશેડાના, અને સામે ગામ વાળા તો બધા 2-3 ગામો લાગે છે, નવા, પાટસણ, આશેડા, ખાડેડા, વણા, અમરપુરા, આ બધા ગામનો જોડતો રસ્તો છે। આ મેન માર્ગ છે પણ વર્ષોથી કાચો પડ્યો હોય, એને એ કરે તો સારું। ઓકે કાકા, જે આસેડા ગામમાં તમે લોકોએ મીટિંગ કરી છે, શું તમારી માંગણી છે? અમારી માંગણી એવી છે સાહેબ કે આ મને આ 65 વર્ષની મારી ઉંમર છે, મને જ્યારે યાદ છે ત્યારથી અમે ભાજપને વોટ આપો જ છે। તમામ લોકો, હું એકલો નહીં, આખો સમાજ અમારો પ્રજાપતિના 300-400 ઘર છે, અમે દેહાઈ છે ઘણા, પછી ઠાકોરો છે, સુથાર છે, ન્યાય છે, આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનું એક વોટ પણ આપતા નથી। પણ અમે તો 20 વર્ષે તો માગીને થાચ્યા, ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કરીને છે આ ભાજપને દાવા દાદા હતા, એટલે ભાજપે તો એવો ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા કે અમે માગા એને નથી હાલતા, ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગામ આગળ કોઈ ગામ જ લાગતું નથી અહીંયા, ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો। અમારે તો ખાડેડા, વણા, નવા કેટલા ગામોને જોડતો માર્ગ છે અને એટલી બધી મુશ્કેલી પડે। ઘણખરા અમારા જે ઘણખરા લોકો તો ખેતરમાં રહેશે બિચારા, એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ સાજુ મોદું હોય, કોઈને ડિલિવરી હોય કઈ રીતે લાવવાનું? તમે હાલ જાતિ નિરીક્ષણ કરો, રસ્તો એટલો બધો બેકાર, ખાડા થઈ જશે, પાણી ભરાઈને હવે 2-3 ગામનો અહીંયા વસ્તી હેડે એટલે હવે આપણે કોઈ ના કહેવાય। ઓકે દાદા, આપણે આ બાબતે કોઈ રજૂઆત કરેલી? ઘણા વખત રજૂઆતો કરી, ખૂબ રજૂઆતો કરી। રજૂઆતો કોઈ પારદર્શક નેતા બધા આવે ને એ મોટી મોટી વાતો કરે, અમારા ગામના દૈત મહારાજ છે, અમે એમની સોગન છે તમને રોડ પાકો આપી દેવો। એના પછી 6 રોડ થઈ ગયા અને અમારો આ રોડ એની ઈરાદાપૂર્વક રોક્યો છે। ઓકે, તમારી હવે માંગણી શું છે ને જો તમારી માંગણી સ્વીકાર તમે શું કરશો? અમારી માંગણી એક જ છે કે આ રોડ અમને બનાવી આપશે આશીર્વાદથી વણાવાળો, તો અમે અમને વોટ આપીશું ને કે આ કાળી પટ્ટી ધારણ કરી છે અને આ જ રીતે અમે ભાજપનો બહિષ્કાર કરીશું। એક પણ વોટ ભાજપનો નહીં આપણે આ લોકો કહે હવે ભાજપ આખું ગામ નહીં, 20% ગામ, 10% ગામ ભાજપ પણ નહીં રહે। છેલ્લી વાત સાહેબ। તમારું નામ શું? મારું નામ બાબુભાઈ ચલાભાઈ રબારી। ચાલુ કરો। તમારું નામ? મારું નામ વિશાભાઈ માધાભાઈ પ્રજાપતિ, ગામ આશેડા। અમારે આશેડાથી વોણા જવાનો રસ્તો છે, અમારે ચોમાસાની હેડવા માટે બહુ તકલીફ પડે છે, બાળકો ક્ષેત્રમાં રહી ભણવા માટે આવવાની અગવડતા ઘણી પડે છે અને ભાજપવાળા મને એમ કહેતા આવે એટલી ભરા કે અમે તમને રસ્તો કરી આપજો, અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી અને કહીએ તો કે થઈ જશે। હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે આલી જ જઈએ, પણ એક ચોકડી પાડી એટલી પાડી, હવે વોટ બીજો આપશે નહીં।